આજે આવી ગયા મહુવાથી ભાદરોડ મદ્રાસા તાલીમુદ્દીનના જલસામાં અને મજમો તો ખૂબ જ માશાઅલ્લાહ છે। અસ્સલામુ અલૈકુમ। આજનો મિનિટ 230 આજ છે રવિવારની રાત ઈશાની નમાઝ પડીને હું આવી ગયો ઘરે, નાઈ ધોઈ ખાઈ પીને રેડી થઈ ગયો જલસામાં જવા માટે। પછી હું અને મારા જીગરી મિત્ર એની બ્લેકબેરીને લઈને નીકળી ગયા મહુવાથી ભાદરોડ ગામ જવા માટે, કેમ કે ભાદરોડ મદ્રાસે ખૂબ જ માશાઅલ્લાહ જલસાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। મારા ભાઈ મિની વ્લોગ બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે, તો બને તેટલો શેર કરજો અને આઈડીમાં પહેલી વાર છો તો ફોલો કરવાનું ભૂલતા નહીં મારા હજરત, કેમ કે ખૂબ જ મહેનત લાગે છે। ત્યારબાદ ભાદરોડ ગામે પહોંચી ગયા અને આ છે બાઇક માટે પાર્કિંગની સુવિધા અને આ છે માશાઅલ્લાહ ગેટ મદ્રાસાનો। ત્યારબાદ અંદરની તરફ આવ્યો તો અહીંયા તો સુગરાતના સરબતની ખિદમત ચાલુ હતી અને ભાઈએ તો ગ્લાસ ઉપર ગ્લાસ ટપકારવાની ચાલુ કરી દીધી। બોલો અને આ જલસામાં માશાઅલ્લાહ ખૂબ જ મજમો છે, મહુવાના પણ છે અને બહાર ગામથી માશાઅલ્લાહ મહેમાન પણ આવેલા છે। બીજી ખુશીની વાત તો એ છે કે આ જલસામાં 38 હાફિઝે કુરાન મુકમ્મલ બની ગયા છે અને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરવામાં આવશે અને સનદ દેવામાં આવશે। આ છે 38 હાફિઝ સાહેબ જે અહીંયા બેઠા છે। આના ફૂલ વિડીયો જોવો તો યુટ્યુબમાં આટો મારી આવો, માય સોરઠિયા વ્લોગ સર્ચ કરો એટલે ફૂલ વિડીયો આવશે, બરોબર ને? સબસ્ક્રાઇબ કરવાનું भूलता नहीं। दुनिया को पैगाम देना चाहता हूँ कि हमारा काफिर ने मुल्क हिंदुस्तान को अंग्रेजों से आजाद कराया था, हम फिरका परस्ती से आजाद कराएंगे। हमारा काफिर ने मुल्क हिंदुस्तान को अंग्रेजों से निजात दिलाई थी, हम मुल्क दुश्मन से मुल्क को पाक साफ कराएंगे इंशाअल्लाह। જલસાના એન્ડમાં તમામ હાફિઝ સાહેબને સ્ટેજ ઉપર બોલાવી અમામો બાંધી અને સનત આપી અને આવા રોજ મિની વ્લોગ જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં। બાકી અસ્સલામુ અલૈકુમ, દુઆમાં યાદ રાખજો। જય હિન્દ, જય ભારત।